ગુડ મોર્નિંગ એવરીવન. સો આજે સવારમાં અમે સાવલી માટે નીકળી ગયા હતા. ત્યાં અમારી લેબ છે એન્ડ ત્યાં વિઝિટ માટે જવાનું હતું. બટ યસ, મારા હેર માટે આજે થોડી કેર કરવાની છે. એ હું ઘરે જઈને કરીશ. કઈ રીતે તમને હું બતાવીશ. બસ સાવલી પહોંચીએ, ધેન થોડું કામ પતાવીએ. કાલે હોળી છે. સો આજે અમારી પટેલ લેબ સાવલીમાં આવી છે. ત્યાં આજે અમે લોકો પહોંચીને થોડું વિઝિટ કરીને કામ પતાવીને ઘરે જઈશું. બટ એ પહેલાં થોડું હિમાંશુને ડિસ્કશન કરવાનું હતું. સો સ્ટાફ સાથે એ કામ પતાવ્યું. હિમાંશુ અને મેડમ થોડું ડિસ્કશન પતાવી રહ્યા છે. એન્ડ ઘરે આફ્ટરનૂનમાં નિશુના આજે હેર ઓઇલ કરીશ. બિકોઝ એ સાંજે તો હોળી રમશે જ એડવાન્સમાં એના ફ્રેન્ડ સાથે. સો હેરની કેર કરવા માટે હેર ઓઇલ જરૂરી છે. સો એનું ચાલુ કરી દીધું છે. એન્ડ ધેન મારો ટર્ન છે. હું થોડું મારું હેર ઓઇલ કરી લઈશ. બિકોઝ કલર લાગ્યા પછી હેરની હાલત બહુ જ ખરાબ થઈ જાય છે અને હેર એન્ડ કેર કરવી જરૂરી છે. નિશ્યુનું છે ને ડિસ્કશન બહુ લાંબુ હોય છે અને બધું જ જાતે કરવું હોય છે. વાતો બી એટલી હોય છે. એટલા ક્વેશ્ચન્સ હોય છે કેમ કરવાનું, શું કરવાનું. એને મારા હેરમાં હેર ઓઇલ કરવું છે. શીખી રહ્યો છે. સી અને મને બહુ જ ગમે છે. વાવ, માય હેપી મોમેન્ટ. હું મારા હેર માટે ક્યારે બી કોમ્પ્રોમાઇઝ નથી કરતી. નો ડાઉટ 2 કિડ્સમાં હેરની કેર કરવાનું બહુ ટફ છે. બટ કરવું પડે છે. બિકોઝ લોંગ હેર ઓલવેઝ લુકમાં સારા જ લાગે. હાય ગાઈઝ, હેપી હોલી. સો મને હમણાં એવો થોટ આવ્યો કે આવતીકાલે ધૂળેટી છે. સો ધૂળેટીના દિવસે આટલા લોંગ હેરને મેનેજ કરવાના એન્ડ ધેન વોશ કરવાના, સાચવવાના, વેરી ટફ. સો મેં વિચાર્યું કે એક તો પ્રોટેક્શન માટે જોઈશે. સો મારા કિડ્સને હું વિચારું છું કે હેર ઓઇલ કરી દઉં. હું પોતે પણ થોડા હેર ઓઇલ કરી દઉં. બટ થોટ એવો આવે છે કે મને તો ફોટોઝ વિડીયોઝનો શોખ છે. તો શું કરું એના માટે? તો વિચાર્યું છે કે એકવાર લાઇટ હેર ઓઇલ કરી દઉં. લાઇટ હેર ઓઇલ કરીને થોડાક હેર ઓઇલવાળા હશે એમાં હું થોડા પિક્ચર ક્લિક કરાવી લઈશ એકદમ લાઇટ કલરથી. ધેન 5-10 મિનિટનો ટાઈમ કાઢીને થોડી ચમ્પી કરી લઈશ અને પછી એને રબર બેન્ડથી બેન્ડ કરી દઈશ આખા રાઉન્ડ. ધેન હું આખા હેરમાં કલર લગાવી દઈશ. બિકોઝ કલરથી એટલા બધા હેર રફ થઈ જાય છે. મારા પોતાના લાસ્ટ યર બહુ જ રફ થઈ ગયા હતા અને મને જરાય નહોતું ગમ્યું. એન્ડ યસ, સ્કિન કલરથી બહુ જ ખરાબ થઈ જાય છે. સો હું વિચારું છું કે કોઈક તો એવી ક્રીમ મળતી હશે જે આપણી સ્કિનને પ્રોટેક્ટ કરે. સો હું વિચારું છું કે મારા કિડ્સને, મારા હસબન્ડને અને હું બધા જ અમે લોકો થોડી ક્રીમને બધું લગાવીને પછી કલર રમીએ. બિકોઝ હું એ 2 દિવસ પહેલાં જ કલર લીધો હતો હાથમાં. સો એકદમ ડ્રાય થઈ ગઈ છે મારી સ્કિન. હું મારા ફોટોશૂટ માટે યુઝ કર્યો હતો. બટ મને એવું આઈડિયા નથી કે કલર આવો થોડોક ખરાબ હશે. સો ડ્રાય સ્કિન થઈ ગઈ હતી. સો મેં વિચારું છું કે કોઈ પણ રિસ્ક ના લઉં સ્કિન માટે અને હેર માટે. જે હેર માટે તો મને એવું છે કે ખરાબ ના થવા જોઈએ. કલર લાગ્યા પછી હેરમાં ડ્રાયનેસ, હેરફોલ, ડેન્ડ્રફ, સ્કિન ઇન્ફેક્શન, ઘણા બધા પ્રોબ્લેમ આવી શકે છે. સો હેર ઓઇલ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટેડ. સો ચાલશે, એનાથી સારું પ્રોટેક્શન મળી રહેશે. એન્ડ એના પહેલાં હું ફોટોશૂટ કરાવી લઈશ એન્ડ મારા કિડ્સનું પણ કરી લઈશ. બટ એ કાલે તો જરાય સાંભળે જ નહીં. મારું નહીં સાંભળે. પાણી જ દેખાશે, એમને કલર જ દેખાશે. એન્ડ યસ ગાઈઝ, જે માર્કેટમાં પેલી જે ટ્યુબ મળે છે ને એ તો જરાય યુઝ નહીં કરવી. બિકોઝ મારા પર એક જણે અપ્લાય કરી હતી લાસ્ટ યર, જેનાથી મને બહુ જ પિમ્પલ્સ થઈ ગયા હતા. સો હું એ તો કોઈને ટચ નહીં જ કરવા દઉં. જે ડ્રાય કલર છે એ જ અપ્લાય કરવા. એ કલરથી કંઈ જ નથી થતું અને એ કલર જલ્દી નીકળી પણ જાય છે. મને પોતાને હોળી રમવાનો બહુ શોખ છે. સો હું તો રમવાની છું પેટ ભરીને. બટ વધારે પાણી અને ડ્રાય કલરનો જ યુઝ કરીશ. પહેલાં ડ્રાય કલર ધેન વોટર. સો એ વધારે બેટર રહેશે. બીજું તો નેલ્સ છે. નેલ્સ હું મારા પ્રોપર કટ કરી દઈશ.
બિકોઝ નેલ્સમાં સૌથી હાઈએસ્ટ કલર જાય છે, જેના લીધે આજુબાજુની સ્કિન બહુ જ ખરાબ થાય છે. સો આ હેન્ડના બાકી છે લેફ્ટ સાઈડના, જે હું આજે કટ કરી લઈશ તો એ વધારે બેટર રહેશે. ઇવન મારા કિડ્સના પણ નેલ્સ હું મોટા નથી રાખતી હોલી રમવા માટે, અને બને તો પગમાં પણ એ રીતના ચપ્પલ પહેરાવું છું કે ફૂટને બધું કવર અપ થઈ જાય. સો બાય, હેપી હોલી. હવે આનો ટર્ન છે હેર ઓઇલ કરવાનો. હાય ટકુ, હાય. તારે હેર ઓઇલ કરવાના છે? સો હવે આને હેર ઓઇલ કરીશ. તો સાંજે બેને રમવું હોય તો રમી લે, બિકોઝ છોકરાઓ તો આજકાલ કલર કરી મૂકે છે આખા ઘરમાં. એમને પોતાને રમવું હોય છે કલરથી. શું કે નિશુ, હેપી હોલી. હેપી હોલી. So guys, subscribe to my channel for next vlog.